કર્મચારીઓ, બિન સરકારી સંસ્થાઓ એટલે કે આપ સૌ એમ મળીને કુલ 4000થી 4500 જેટલું લોકો ત્યાં ભેગા થાય અને યોગ કરે એ પ્રકારની અપેક્ષા છે. એટલે એ અપેક્ષા ફળીભૂત કરવા માટે અમે સરકારી અધિકારી કર્મચારીઓને તો તમામને જણાવી રહ્યા છીએ. આપના તરફથી મેક્સિમમ પાર્ટિસિપેશન દર વર્ષે ઉજવીએ છીએ. માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી 2015થી આ દિવસની ઉજવણી આપણે શરૂ કરી છે. તેના અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને વધુમાં વધુ પાટણ જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એ માટે આજે પાટણ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓને આજે આપણે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક રાખી અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય એના માટે એક બેઠક રાખવામાં આવી હતી. પાટણ જિલ્લાની વિશેષ શૈક્ષિક સંસ્થાઓના માન્ય મંત્રીશ્રીઓ, પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને પોતે આ કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લેશે. સાથે સાથે પાટણ જિલ્લાના બીજા લોકો પણ આ યોગ સાથે જોડાય અને જે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો જે કોન્સેપ્ટ આ વર્ષે છે એ કોન્સેપ્ટને આપણે ખરા અર્થમાં સાકાર કરીએ એ માટે આ વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા તમામ શૈક્ષિક સંસ્થાઓનો જિલ્લા વહીવટીતંત્ર આભાર માને છે. સાથે સાથે પાટણ જિલ્લાના બીજા બધા લોકો એ આ વિશ્વ યોગમાં યોગમય બની અને 21મી જૂને યોગમય બની અને સતત એકલા 21મી જૂને નહીં પણ પછી યોગ સાથે રહી અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપણે સહભાગી થઈએ એવા પ્રયત્નો છે. શું નામ આપનું સાહેબ? બાબુભાઈ ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પાટણ. થેન્ક યુ.